સુરતના ગોડાદરામાં ઘરકંકાસનો કરુણ અંજામ સામે આવ્યો છે। કાળજુ કંપાવતી હત્યાની ઘટના સુરતથી સામે આવી, જ્યાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ શરીરના ટુકડા કરી દીધા। પત્નીની લાશના કટકા કરીને લાકડાના બોક્સમાં ભરી દીધા। લાશના ટુકડા બોક્સમાં ભરીને તેની અંદર સિમેન્ટ ભરી દીધો। હત્યા કર્યા બાદ પતિએ પહેલા પત્ની ગુમ થઈ હોવાનું નાટક કર્યું હતું। જો કે પુત્રી ગાયબ થતા પિતા છત્તીસગઢથી સુરત દોડી આવ્યા હતા। સુરતમાં પિતાએ નોંધાવી હતી ગુમ થવા અંગેની ફરિયાદ। બીજા દિવસે જમાઈએ સસરાને મેસેજ કરી હત્યાની કબૂલાત કરી। તો આપને જણાવી દઈએ, આ ઘટનામાં ઘરના પહેલા માળે તારું માળ્યું છે અને અંદર મારી પત્ની શિલ્પા છે। વારંવારના ઝઘડાથી કંટાળ્યો હતો। 20મી તારીખે હત્યા કરી હોવાનો કબૂલાત કરી છે। ઘરકંકાસ અને અનૈતિક સંબંધોના કારણે હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા હાલ તો પોલીસ સેવી રહી છે। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ક્રાઇમની એક ઘટના સુરતમાં સામે આવી છે, જ્યાં એક પતિ પોતાની જે પત્ની છે તેને ઘોડાદરાથી બેસાડીને સારા દરવાજા સ્થિત જે કાગજીનો જે ચાલ છે તે ચાલના એક અવાવરું મકાનમાં લઈને આવે છે। પત્નીને શરૂઆતના સમયે રૂમમાં લઈ જાય છે અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેની ઘાતકી હત્યા કરી દે છે અને ત્યારબાદ જે લાકડાનું જે પડ છે એની ઉપર સિમેન્ટનો જે થર છે તે થર મારી દે છે અને ત્યારબાદ અહીંથી ભાગી છૂટે છે। ત્યારબાદ જે મૃતક જે શિલ્પા છે તેના પિતા છત્તીસગઢથી તેને કોલ કરે છે, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવે છે। આ દરમિયાન જે શિલ્પાના જે પિતા છે તે પિતા દ્વારા મૃતકના પતિને પણ ફોન કરીને જણાવે છે કે શિલ્પાનો ફોન સ્વિચ ઓફ આવે છે, તે ક્યાં છે। આ દરમિયાન પતિએ જે શિલ્પાના પિતાને એવી વાત કહી હતી કે શિલ્પા 2 દિવસથી ગુમ છે, તેની શોધખોળ તેઓ કરી રહ્યા છે। આ દરમિયાન છત્તીસગઢથી શિલ્પાના જે પતિ છે અને પરિવાર છે તે સુરત ખાતે આવે છે અને ત્યારબાદ શિલ્પાના જે પિતા છે આ ઉપરાંત જે તેનો પતિ છે તે ગોડાદરા પોલીસ સ્ટેશન જાય છે અને શિલ્પાના ગુમ થયા હોવાની જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાવે છે। પોલીસ દ્વારા છેલ્લા 5 દિવસથી તેની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન શિલ્પાનો જે પતિ છે તે પતિ દ્વારા પણ પોલીસને સાથ સહકાર આપીને તેની શોધખોળ હાથ ધરે છે। શરૂઆતમાં કોઈને શક ના જાય તે રીતે જે શિલ્પાનો જે પતિ છે તે પતિ વિશાલ તેની સાથે પોલીસની સાથે રહે છે અને તમામ સાથ સહકાર આપે છે। જો કે આ દરમિયાન પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હતી અને પરિવારના તમામ જે સદસ્યો છે તે સદસ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી હતી। મોબાઈલ લોકેશન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ક્યાંક તે ક્યાંક શિલ્પાના પતિને આશંકા વ્યક્ત થઈ હતી કે પોલીસ તેને ગમે તે ઘડીએ તેને પકડી લેશે। આ દરમિયાન શિલ્પાના પતિ વિશાલે એક જે નોટ છે તે નોટ લખી હતી અને દીકરાને આપીને ચાલ્યો ગયો હતો। આ નોટમાં એ વાતનો ઉલ્લેખ હતો કે શિલ્પાને તેના કાગજીની ચાલમાં એ અવાવરું મકાનના પહેલા માળે તેના મૃતદેહને મૂક્યો છે, તેને જ તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગત જે છે તે અંદર લખી હતી। આ વાત જોઈ ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ત્યારબાદ ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે આવે છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો અહીં આ જે દરવાજો છે તે દરવાજાની બહાર આ તાળું હતું। પોલીસ દ્વારા જે તાળું છે તે તાળું તોડી નાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે પોલીસ અંદર ગઈ ત્યારે જે શિલ્પાનો જે મૃતદેહ છે તે સિમેન્ટના થર નીચે દબાયેલો હતો। પોલીસે શિલ્પાનો જે મૃતદેહ છે તે મૃતદેહને પેનલ પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ પોલીસે જે આરોપી વિશાલની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકમાં જ વિશાલને ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। હાલ જે રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તે મુજબ જાણવા મળ્યું છે કે ક્યાંક તે ક્યાંક અનૈતિક સંબંધની આશંકાને કારણે વિશાલે શિલ્પાની જે હત્યા છે તે હત્યા કરી નાખી હોવાની વાત સામે આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલવી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસે પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંદરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે। જે એફએસઆર રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે।